વડનગર બસ સ્ટેન્ડ ખાતે સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા ઉનાળાની ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ, પેસેન્જરો તેમજ કર્મીઓ માટે ખાસ ઠંડુ પીણું છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। શાળાએ છાશ નહીં, પ્રેમનું વિતરણ સૂત્ર સાથે સૌને તાજગીભર્યું છાશ પીવડાવી અનોખી પહેલ કરી છે। શાળા પરિવાર દ્વારા જણાવાયું કે ગરમીના દિવસોમાં લોકોના આરોગ્ય અને તાજગી જળવાઈ રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો અને સ્થાનિક લોકોએ છાશનો લાભ લીધો હતો। વડનગર બસ સ્ટેન્ડ ખાતે સરસ્વતી વિદ્યા મંદિર SVM સ્કૂલ દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય કાર્ય શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે। પરિવાર તરફથી તથા મારા મિત્રો તરફથી વિતરણ એટલા માટે કરવામાં આવ્યું છે કાળઝાળ ગરમી પડી છે તો લોકો જે પ્રમાણે હાલની ગરમીમાં મુસાફરી જે કરી રહ્યા છે મજબૂરીમાં એમને ઠંડક થાય, એમને રાહત થાય એના માટે ઠંડી સરસ મજાની છાશનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે, જેનો બધા મુસાફરોએ, પબ્લિકે તથા મિત્રોએ તથા ડ્રાઈવર કંડક્ટર બધાએ પણ લાભ લેવો જોઈએ। સંદીપભાઈ પ્રજાપતિ આજે આપણા જૂના બસ સ્ટેશનની અંદર SVM પરિવાર માધુભાઈ સાહેબ તરફથી અત્યારે વધી રહેલી ખૂબ કાળઝાળ ગરમીમાં અહીં મુસાફરો અને આવનાર લોકો માટે ખૂબ સરસ એક તાજી છાશની વિતરણનું આયોજન કરેલ છે। છાશ એ આપણા ભારત માટે સંસ્કૃતિમાં એક અમૃત સમાન ગણવામાં આવે છે, એટલે એનું મહત્ત્વ આપણે જાણીએ છીએ। લોકો ગરમીમાં રાહત મેળવી શકે એ હેતુથી ખૂબ સરસ સાહેબ તરફથી આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કોલ્ડ ડ્રિંક્સ એ આપણને ખૂબ સ્ટાઇલ સૂચવે છે, જ્યારે છાશ આપણા લોકોના મોઢા ઉપર સ્માઇલ બતાવે છે। એ ખૂબ સારા હેતુથી SVM પરિવાર અને સાહેબ તરફથી છાશનું આયોજન કરવામાં આવ્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। વડનગર SVM પરિવાર દ્વારા ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું છે, જે હાલની જે ગરમી જે 40-45 ડિગ્રીની પાર જઈ રહી છે તે બાબતે મુસાફર જનતા, ડ્રાઈવર કંડક્ટર અને આમ પબ્લિક માટે વિનામૂલ્યે ફ્રીનું વિતરણ SVM પરિવાર તરફથી જાહેર હિતમાં આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તે બદલ અમે SVM પરિવારનો, અમારા સ્ટાફ મિત્રોનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।